સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લસકાણા વિસ્તારમાં આવેલી મહાદેવ મોબાઈલ નામની દુકાનમાંથી લાખો રૂપિયાના 30 મોબાઈલ ફોનની ચોરીનો અનડિટેક્ટ ગુનો ઉકેલી કાઢ્યો છે। આ ચોરીને અંજામ આપનાર બે કૌટુંબિક ભાઈઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને પોલીસે મોટી સફળતા મેળવી છે। રોજગારી માટે સુરત આવેલા ભાઈઓ જરી મશીન પર મજૂરી કરતા હતા। શું કે તેમને આ કામમાં પૂરતા પૈસા ન મળતા ઝડપથી રૂપિયા કમાવાની લાલચ જાગી। આ લાલચમાં તેઓએ ચોરીનું કાવતરું ઘડ્યું। મહેનત છોડી શોર્ટકટ અપનાવવાનું નક્કી કર્યું અને ગુનાના રસ્તે વળી ગયા હતા। ગત તારીખ 6 જુલાઈ 2025ના રોજ રાત્રિના સમયે લસકાણાના ડાયમંડ નગર કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 1 પ્લોટ નંબર 336 દુકાન નંબર 5 અને 6માં આવેલી મહાદેવ મોબાઈલ દુકાનમાં તાળા તોડીને રૂપિયા 3,66,087 કિંમતના કુલ 27 કિંમતી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી। પોલીસને બાતમી મળી હતી કે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીઓ સરથાણા શ્યામધામ ચોક પાસે ભોલેનાથ માર્બલની સામે છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શિવનારાયણ રામરૂપ નિષાદ અને અરવિંદ કુમાર સુખનંદન નિષાદને ઝડપી પાડ્યા હતા। બંને આરોપીઓ લસકાણા ગામ સરથાણા સુરત ખાતેના ખાતા નંબર DG 376 ડાયમંડ નગર ખાતે રહેતા હતા અને મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રણમસ્તપુર થાના જાફરગંજ તાલુકો બિંદકીના વતની હતા। આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું કે બંને કૌટુંબિક ભાઈઓ છે અને રોજગારી અર્થે સુરત આવ્યા હતા। તેઓ જરી મશીન ચલાવીને મજૂરી કામ કરતા હતા। જોકે આ કામમાં તેમને પૂરતા પૈસા ન મળતા હોવાથી તેઓએ શોર્ટકટમાં પૈસા કમાવાનું કાવતરું ઘડ્યું। તેઓ જ્યાં મજૂરી કામ કરતા હતા તેની નજીકમાં આવેલી મહાદેવ મોબાઈલ દુકાનમાં કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરીને વતનમાં લઈ જઈ વેચાણ કરીને પૈસા કમાવાની યોજના બનાવી હતી। આ માટે તેઓએ હાર્ડવેરની દુકાનમાંથી કટર ખરીદીને દુકાનના શટરના તાળા તોડીને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સુરત શહેર છોડીને પોતાના વતનમાં જવાની ફિરાકમાં હતા। જોકે પોલીસે તેમને સમયસર ઝડપી પાડીને વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3,66,087નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મુદ્દામાલમાં ચોરી કરાયેલા 30 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત 3,38,587 છે। આરોપીઓની અંગ ઝડપીમાંથી મળેલા 2 મોબાઈલ ફોન જેની કિંમત 27,000 છે અને દુકાનના શટરના તાળા કાપવા માટે ઉપયોગમાં લેવાયેલું એક કટર જેની કિંમત 500 છે જે જપ્ત કરાયેલ છે।